આ ઝુકડી બાબુ ઈ કેમ મોઢું ચડાવીને ફરે છે? શું થયું હોય છે? જાડીએ કઈ કીધું હોય છે? એ જાડી, આ જમકડી ભાભીને તે કઈ કીધું તું? ના મેં તો કાઈ નથી કીધું હો. તો કેમ આ મોઢું ચડાવીને ફરે છે? ઓય હવે વાતમાં કાઈ નથી. આ કાલ આપણે જોને લાડવા બનાવવાના હતા તો હું ચૂરમું કરવા બેઠી ને તો આપણું મિક્સર ખરાબ થઈ ગયું. એટલે હું એમનું મિક્સર ઘરે લેવા ગઈ. તો ઈ મને કે આઈને એક તે ભૂકો કરી નાખો ને તમે ઘરે હું લઈ જવાની જરૂર છે. તમે કીધું આ કાઈ વાંધો નહીં એટલે મેં ન્યાન્યા લાડવા કરી નાખ્યા. અને આજે વળી એમની હાવણી તૂટી ગઈ છે. તે આપણી ઘરે હાવણી લેવા આવ્યા. એટલે મેં કીધું તમારે ઘરે હું લઈ જવાની જરૂર છે. આઈને કચરો વાળ નાખો ને. તો હવે એમને ઈ વાતનું ખોટું લાગ્યું હોય તો મને કઈ ખબર નથી. મેં થોડું કઈ ખોટું કીધું, બરાબર જ ને? ના હો જાડી, તે કાંઈ ખોટું કીધું નથી, તે બરાબર જ કીધું. તઈ હું એમને હું વાતનું ખોટું લાગે આપણને શું ખબર હોય. જયું, હું તમારી ફ્રેન્ડ છું કે નહીં? ના બાપા ના, તું મારી ઘરવાળી હો. ના, હવે આજથી છે ને આપણે ફ્રેન્ડ. કેમ ફ્રેન્ડ? ફ્રેન્ડ હોય તો એકબીજાને સિક્રેટ શેર કરીએ કે ને. કદાચ તમે ઘરવાળીને ન કહી શકો. હા, ઈ વાત તારી મુદ્દાની છે હો જાડી. ઓકે, તો હવે આજથી આપણે બે ફ્રેન્ડ. ઓકે ઓકે ઓકે, આજથી આપણે બે ફ્રેન્ડ. તો મને એમ કહો કે તમારે લગ્ન પહેલા કેટલી ગર્લફ્રેન્ડ હતી? એકય નહીં. એવું એકય નહીં? ના જરીકય નહીં, એકય નહીં. તો આ બધાના ફોન ને મેસેજ ને એવું આવે છે, ઈ બધું શું છે? ઈ બધી તો બેનું છે, ઈ બધાને બેનું બનાવી છે. હા તો ઠીક છે. બાકી આ ઈટ જોઈ છે ને, સુદ્ધી ચીટી આવે તમારી ઉપર તો માથું ફૂટી જાત. બચી ગયો. જયું, તમારી માટે એક ચેલેન્જ છે. મારા માટે ચેલેન્જ? હા, જો તમે ઈ ચેલેન્જ જીતી ગયા ને તો આ 1000 રૂપિયા તમારા. અને તમે જો હારી ગયા તો 10000 રૂપિયા તમારે મને દેવાના. હા, બહુ અઘરો સવાલ છે. પૂછ પૂછ. સવાલ એવો છે કે 1000 માં કેટલા મીંડા આવે? સિમ્પલ જ છે, 3 મીંડા જ આવે. ના ખોટું. લાવો 10000 રૂપિયા છૂટા કરો. તું કઈ નિશાળમાં ભણવા ગઈ? 1000 માં 3 મીંડા જ આવે. ના જો હું તમને સમજાવું. આ કેટલા છે? 500. એમાં કેટલા મીંડા છે? 2. ઓકે, હવે આ કેટલા છે? ઈ 500. આમાં કેટલા મીંડા છે? 2. આ તો 2 થઈને થયા ને 4 મીંડા, બરાબર ને? આ 1000 રૂપિયા છે. થઈ ગયા? લાવો હાલો પૈસા. કઈ નિહાળમાં ભણવા ગઈ ખબર નથી પડી. એવું જ્યાં ગયો ને તમને 10000 રૂપિયા આપો. હાલો રક્ષાબંધન આવે, શોપિંગ કરવા જાવ. લાવો હાલો. એક સવાલ પૂછું તમને? ના. પૂછવા દો ને હવે. એ ના. એવું કરો છો? પૂછવા દો ને. હારું પૂછ. આ દરિયો છે ને એ લાલ કપડા વાળાને કેમ એની બાજુ ખેંચી લેતો હોય છે? મને નથી ખબર. હવે એવું કરો છો? કયો ને હવે. નથી ખબર મને, પણ ખબર જ હોય. કયો તમે. જો એક વખત છે ને દરિયાએ નદીને પ્રપોઝ કર્યું હતું, તો નદીએ ના પાડી દીધી કે તારી અંદર કેટલું મીઠું છે, તું ખારો ધૂધવાર છો. તો દરિયાને ખોટું લાગી ગયું. ત્યારથી લાલ કપડું જોવે ને દરિયો એટલે એને એની બાજુ ખેંચી લે. અચ્છા એવું એમ ને? હા હા. હા, ચાડીના પ્રશ્ન કેવા કેવા હોય છે, ગાંડા કરી દે આપણને તો. ઓહો, શું વાત છે! કાલ કરતા તો આજ અલગ લાગસ. હો, અલગ લાગુ છું? હા. તો કાલ કેવી લાગતી હતી? કાલ હારી લાગતી હતી. અને આજે? આજ નથી લાગતી હારી. પેટમાં ગડબડ થવા માંડી. મારે લાગે મારે જવું જો. પછી મળીએ.